તો કેમ છો બધા વાલીડાઓ? આવી ગયા ભાઈ આજના ત્રીજા બ્લોગમાં. એન્ડ અત્યારે ભાઈ સ્ટીલ આપણે હજી વાડિયા અને સામેની સાઈડ તમે જોઉં જયંતિ બાપાનો આશ્રમ છે. એન્ડ આજનો ટોપિક જયંતિ બાપાનો આશ્રમ જ છે. એન્ડ આજે તમને બતાવશી કે ભાઈ જયંતિ બાપાના આશ્રમ કેવો અંદરથી લાગે છે એન્ડ કેવું માહોલ છે અહીંયાનો. એન્ડ આજે તો ભાઈ ગજબનું પબ્લિક હશે. આજે તો બ્લોગ્સ અપલોડ કરવામાં એવું છે કે ભાઈ આજના દિવસમાં નેટવર્ક જ નહીં આવે, એટલા માટે આજના કંઈ બ્લોગ જ નહીં હોય. કારણ કે કાલે એકારે 2 બ્લોગ અપલોડ કરી દીધા, એક જેતપુરનો અને એક અમારી કન્સ્ટ્રક્શન લાઈફનો મૂકી દીધો છે આપણે. એટલે અત્યારે જો ભાઈ રેડી બેડી થઈ ગયા છીએ, કારણ કે આજે મહેમાનો બહુ જાજા આવતા હોય છે ઘરે. કારણ કે આજુબાજુના કેટલા ગામના પબ્લિક અહીંયા આવે છે ભાઈ, અને ગુજરાત જિલ્લામાંથી આખામાંથી ભાઈ અહીંયા આવે છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને એ બાજુના બધા વધારે આવતા હોય છે. એટલે ટૂંકમાં કહી તો આખું ગુજરાત જ આવે છે. તો ભાઈ એ બતાવશે આજનું તમને કે કેવું માહોલ છે અહીંનો. તો ચાલો બતાવી તમને બહારથી આજે. અત્યારે તો કારણ કે આપણે તો જાશું સાંજેકના જ્યારે સત્સંગ ચાલુ થાય એ બાજુ, ત્યારે આપણે તમને બતાવશે. અને આપણે હવે આગળ રોડ માથે મળીએ, કારણ કે રોડેથી તમને આખું મસ્ત લુક લાઈક દેખાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ, અને આ બી છે જયંતિ બાપાની જ વાડી છે. અને હવે આયલા જઈએ છીએ ભાઈ આપણે એ બાજુ રોડ બાજુ. અને હવે તમને બતાવી ભાઈ જો કેવો જોરદાર નજારો છે અને કેટલું પબ્લિક હોય છે એ બધું તમને બતાવ્યું. એન્ડ ભાઈ આટલામાં ખાડો હતો એટલે ભાઈ આપણે સાઈડમાં થઈ જવું પડ્યું. અને આવો બધો છે ભાઈ નજારો. તમે જો કેટલા પબ્લિક છે એટલામાં અત્યારે તો તમે જોઈ શકો છો, બહુ જાજુ પબ્લિક છે. આજે તો ભાઈ ખરેખર નથી પબ્લિક, બાકી હું તમને બતાવત કેટલું પબ્લિક હોય છે અહીંયા. એટલે આવું બધું છે નજારો અહીંનો. અને આ છે આ બાજુનો ગેટ, મેઇન ડોર જે અહીંથી અંદર બાપાની વાડીનો છે. અને આ બાપાના ચબૂતરો ને એવું બધું. ને જો આપણું ગામ એક બાજુની પટ્ટી બની ગઈ છે રોડની. આ જો ભાઈ પબ્લિક જો તમે એક વખત ખાલી. છે ને બાકી જો જોરદાર પબ્લિક છે. અને અમારા મિત્રાજભાઈ આવી ગયા છે. જો મિત્રાજભાઈ ને એની આખી ટીમ આવી ગઈ છે. અને આપણે હમણાં જવાના છીએ આશ્રમે. આશ્રમનો લુક તમે બતાવશું અંદરથી. આ જો પબ્લિક જો એક વખત ગાંડું. તો ભાઈ આ છે મેઇન ગેટ. જો તમે ખાલી પબ્લિક કેટલું હોય, અડધા ભાગનું પબ્લિક નથી ભાઈ આજે. એક નંબર છે જો તમે મંદિર. અને અહીંયા દાદાનું પૂતળું છે. અને આ છે મંદિર. અને અહીંથી છે સત્સંગ ને પ્રસાદી બાજુ લેવાનો વિભાગ આખો. જો આ બધી સામે દેખાય ને સત્સંગનો આખો ડોમ. અને અહીંયા કંઈક બને છે નવું, જોવું તમે. કંઈ ઘટે જ નહીં ભાઈ. ધીસ ઇઝ અવર પેઢા પીપળિયા. અમે ને અમારા 2-3 ભાઈબંધો છે. અમે કે ભાઈ અમે આવ્યા છીએ તો હાલ ભેગું, એટલે અમે નીકળીએ નહીં ભેગા ભાઈ. અને જો તમે પબ્લિક છે જ નહીં ભાઈ આજે. નકર પ્રસાદીમાં ભાઈ કેવડી લાઈન હોય આજે તો, એની બદલે લાઈન જ નથી. જો બહુ જોરદાર વ્યૂ છે. અને આ છે જમણવારનો વિભાગ. જેવું છે ને બહુ મસ્ત. આમાં કંઈક ભરાઈને આવે છે. આ છે બાજુનું પાર્કિંગ પાછળનું. આવું બધું છે ભાઈ. એન્ડ આ છે ભાઈ અમારા ગામના શ્રી આણંદ બાપા ચોટંગિયા પરિવારના.
એન્ડ આ છે એમના કુળદેવીનું મંદિર બાજુમાં, જો તમે સુવિધા. અને આ છે ભાઈ આપણું ગામનું પાદર. આમાં આપણે આખું ગામ બતાવી દીધું તમને અમારું. વેડવપડીયા શું છે, આ પ્રાથમિક શાળા જ્યાં અમે ભણ્યા 6-7 ધોરણ. અને આ છે આણંદ બાપાનું બીજું મંદિર, જ્યાં એમનું ધડ છે. અને પહેલાં જે બતાવ્યું ને ત્યાં એનું મસ્તક હતું. અને જો ભાઈ મંદિર હે ને. તો ભાઈ આવો છે કંઈક અહીંનો નજારો ભાઈ. અને આ છે આપણા શ્રી આણંદ બાપા એન્ડ સમસ્ત વાણંદ પરિવારના સુરાપુરા દાદા કહેવાય ને એ છે. અને ભાઈ પર્સનલી ભાઈ અમારી તો કાસ્ટે અલગ છે, બટ આમ કહેવાય ને કે દાદાનો હાથ ગામનાઓની ઉપર એવો છે ને ભાઈ કે ભાઈ આમ માનો ને એટલે કંઈ કામ થઈ જ જાય. એવું નથી કે ચોટંગિયા પરિવારના સુરાપુરા દાદા છે તો એમનું જ કામ કરે, એવું તો હોય નહીં. કારણ કે કહેવાય ને કે ભાઈ બધે આખા ગામ ઉપર ભાઈ એવો હાથ છે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો બહુ જાજી બધી ખાંભી ને એવું બધું છે. અને ભાઈ કહેવાય ને કે ભાઈ આખા ગામમાં ગમે તે માણસ આણંદ બાપાનું નામ લઈને ગમે એ કામ કરે એટલે એ કામ થઈ જ જાય. એન્ડ અહીંયા છે ધડ છે. એન્ડ ગામમાં મેં તમને આગળ જે બતાવ્યું ત્યાં મસ્તક છે. એન્ડ બીજું જે બાજુમાં હતું એ એમના કુળદેવી ચોટંગિયા પરિવારના ચામુંડમાં છે. એન્ડ બીજા બી 2-3 માતાજીની મૂર્તિ છે. અને બહુ સરસ મંદિર છે. અને ભાઈ આવું છે આપણું ગામ. ને આપણા ગામમાં ભાઈ બહુ જાજુ બધું મતલબ કે 2 સ્થાન આવેલા છે. એક બતાવ્યું આગળ જયંતિ બાપાનું, એક છે આ. એન્ડ જ્યારે બી જયંતિ બાપાનું સોરી આણંદ બાપાની તિથિ હોય ત્યારે આ જે રહ્યું ને આખો આખા ખેતરમાં ભાઈ ડાયરો હોય, બહુ જોરદાર મોટા ભાઈએ ડાયરો હોય છે અહીંયા. એન્ડ કહેવાય ને કે ભાઈ દેવાયત ખવડ ને ફલાણા ને લોકડા દીકરા નામી અનામી બધાય મોટા ક્રિએટરો તો ન કહેવાય પણ ડાયલોગના માસ્ટર હોય બધા ધીરુભાઈ સરવૈયાના આ તે બહુ મોટા માણસો કલાકારો અને બધા આવતા હોય છે. અને ભાઈ દર વર્ષે ભાઈ બહુ કહેવાય ને કે હજારોની સંખ્યામાં અહીંયા બધા ભેગા થતા હોય છે. અને 2 દિવસ સુધી ભાઈ તમારું આખું ગામ ભાઈ અહીંયા સેવામાં હોય છે આણંદ બાપાની. અને 2 દિવસ સુધીનું આખું આયોજન હોય છે, 2-3 દિવસનું. અને અમારું ગામ એરિયામાં બહુ વધારે પોપ્યુલર છે, કારણ કે પહેલાં તો આણંદ બાપા, પછી જયંતિ બાપા, એટલે આવું બધું છે આપણા ભાઈ ગામનો નજારો. અને ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, અને સબસ્ક્રાઈબ તો ભાઈ જરૂરથી કરી નાખજો, કારણ કે ચેનલમાં સબસ્ક્રાઈબર હાલમાં ઓછા છે. તો આવા નવો તમારો પ્રેમને અમને આપતા રહ્યો અને અમને થોડા ઘણા હજી આગળ વધારી નાખો. થોડાક મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ.